કોણ કહેશે? પ્રીવિયસ લેક્ચરમાં શું જોયું હતું આપણે? લેનિશા, રજની, આનંદ, વેરી ગુડ. રિષભ, વેરી ગુડ બેટા. ઇનફાઇનાઇટ સોલ્યુશન્સ મળતા હોય એવી સિસ્ટમ આપણે જોઈ હતી, સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન્સ, કે જેને ઇનફાઇનાઇટલી મેની સોલ્યુશન્સ હતા. ને કઈ મેથડથી આપણે સોલ્વ કરતા હતા? મેથડનું નામ આપો ભાઈ. હા બેટા, એ 3 એ 3 છે ને, તમે તમારી ફેસબુકમાં લખવાનું હો, પીડીએફ. વેરી ગુડ. રિષભ, ગોસ જોર્ડન નહીં બેટા, ગોસ એલિમિનેશન મેથડ. જેમાં આપણે રો ઇસ્લોન ફોર્મ મેળવતા હતા. ઓમ હું કહીશ બેટા ક્યારે બતાવવાનું ને બધું. તો આપણે કઈ મેથડ જોઈ હતી? ગોસ એલિમિનેશન મેથડ. વેરી ગુડ ક્વેશ્ચન, વેરી ગુડ બેટા. તો જુઓ, સોલ્યુશનના આપણે 3 પ્રકાર પાડ્યા હતા. કયા કયા? સોલ્યુશનના 3 પ્રકાર હતા. કયા કયા 3 પ્રકાર હતા બેટા? યસ, સિસ્ટમ કન્સિસ્ટન્ટ હોય અને સિસ્ટમ ઇનકન્સિસ્ટન્ટ હોય. કોઈ પણ સિસ્ટમને કન્સિસ્ટન્ટ છે એવું ક્યારે કહી શકાય? જ્યારે એને એક સોલ્યુશન હોય અથવા ઇન્ફાઇનાઇટલી મેની સોલ્યુશન્સ હોય ત્યારે સિસ્ટમ કન્સિસ્ટન્ટ હોય. એક પણ સોલ્યુશન ના હોય ત્યારે સિસ્ટમ ઇનકન્સિસ્ટન્ટ હોય. તો આપણે 2 પ્રકારના એક્ઝામ્પલ્સની વાત કરી કે સિસ્ટમ કન્સિસ્ટન્ટ હોય તો કયા સોલ્યુશન મળે? તો કે ફાઇનાઇટ સોલ્યુશન મીન્સ યસ એટલીસ્ટ વન સોલ્યુશન હોય અને ઇન્ફાઇનાઇટલી મેની સોલ્યુશન્સ હોય. એવા 2 જુદા જુદા એક્ઝામ્પલ આપણે જોયા. આજે આપણે જોશું કે સિસ્ટમને એક પણ સોલ્યુશન ના હોય એવી સિસ્ટમ કઈ. Then now focus on example number 3. Solve the following system of linear equation by using Gauss elimination method. ચાલો બધા પહેલા સિસ્ટમ સાઈડમાં લખી લ્યો. આપણે સાથે એક્ઝામ્પલ ગણીશું. બી પ્રિપેર્ડ. ચાલો લખી લ્યો સિસ્ટમ પહેલા. સાઈડમાં સિસ્ટમ લખી લ્યો છોકરાઓ બધા પહેલા. ચાલો ડન. ઓકે પેલા થેન્ક યુ બેટા. સિસ્ટમ લખાઈ ગઈ. ડન. સિસ્ટમ ઉપરથી સ્ટેપ 1 શું લખીશું આપણે? ઓગમેન્ટેડ મેટ્રિક્સ. આ સિસ્ટમ ઉપરથી ઓગમેન્ટેડ મેટ્રિક્સ. એક્ઝામ્પલ તમારે જ ગણવાનું છે. હું ખાલી તમને 1 બાય 1 ક્લિક કરતો જઈશ એટલે આપણું સ્ટેપ આવતું જશે. તમે ખાલી વેરીફાઈ કરતા. ઓકે ચિન્મય, થેન્ક યુ બેટા. ચાલો પહેલું સ્ટેપ શું કરવાનું? ઓગમેન્ટેડ મેટ્રિક્સ લખવાનું. સ્ટેપ નંબર 2 એનું રો એસ્લોન ફોર્મ અને રિડ્યુસ ટુથી ટાઈપ થઈ ગયું છે. રો એસ્લોન ફોર્મ મેળવવાનું. આ સિસ્ટમનું રો એસ્લોન ફોર્મ મેળવો. સિસ્ટમનું રો એસ્લોન ફોર્મ મેળવો. રેડી? ફર્સ્ટ રો માં આપણે 1 જોઈએ એ 1 નથી એટલે આપણે શું કરીએ? ડિવાઇડ બાય 3. ચાલો અહીંયા સુધી ક્લિયર દરેકને? અહીંયા સુધી ક્લિયર બેટા બધાને? ખાલી ચેટ બોક્સમાં યસ ટાઈપ કરો. અહીંયા સુધી ક્લિયર? ડન ડન. ઉર્મિલ, પ્રપા, દર્શ, લેનિશા, ક્રિશ, લેનિશા, તિલક, દીપેન્દ્ર, જીલ, રાજા, મહેક, ઓમ,
આગળ વધીએ. પછી 1 ને નીચે 0 બનાવવાનો પ્રયત્ન કરીએ, સેકન્ડ રો અને થર્ડ રો. ચાલો પ્રોસિજર હવે તમને ખ્યાલ છે શું કરવાનું, જોઈ લેજો, તમારા સ્ટેપ સાથે વેરીફાઈ કરી લો. હવે આપણું નેક્સ્ટ સ્ટેપ શું રહેશે? -11/3 ને શું બનાવવું? 1. તો શું કરીશું પ્રોસિજર? R2 multiply with -3/11 added in. Okay, very good, Ramesh. R2 ને -3/11 વડે મલ્ટીપ્લાય કરना અને -3/11 વડે શું આવી જશે? 1. R2 multiply with -3/11, તો અહીંયા 1 આવી ગયા. હવે 1 ની નીચે શું બનાવીશું? 0. તો 55/3 ને મારે શું બનાવવા છે? 0. તો હું કઈ પ્રોસિજર કરીશ? R2 multiply with -55/3, R2 multiply with -55/3 added in R3. અને 55/3 વડે મલ્ટીપ્લાય કરી R2 ને R3 ની અંદર આપણે એડ કરી દઈએ. રિઝલ્ટ આવે છે જોઈએ. 1 ની નીચે થઈ ગયા 0. હવે 1 કરવાની જરૂર નહીં. શા માટે? તો કે ભાઈ થર્ડ રોમાં 3 એ 3 શું આવી જાય છે? 0. તો ત્યાં 1 થઈ શકે નહીં. તો આ થઈ ગયું રિક્વાયર્ડ રો ઇચેલોન ફોર્મ. હવે સ્ટેપ નંબર 3 જોઈએ. મેટ્રિક્સ ઉપરથી ઓગમેન્ટેડ મેટ્રિક્સના રો ઇચેલોન ફોર્મ ઉપરથી આપણે શું લખીશું? હવે સિસ્ટમ 1 ની નીચે શું થઈ ગયા? આપણે 0 બની ગયા. રો 0 થઈ ગઈ છે. 3 એ 3 એલિમેન્ટ છે 0 થઈ જાય છે. આ 3 એ 3 એલિમેન્ટ 0 થઈ જાય છે. તો હવે અહીંયા 1 આવી શકે નહીં. તો આ આપણું રિક્વાયર્ડ રો ઇચેલોન ફોર્મ થઈ ગયું. તો આના ઉપરથી હવે આપણે સિસ્ટમ લખી નાખીએ. અહીંયા x, અહીંયા y, અહીંયા z સામે ઇક્વલ ટુ. એ સિસ્ટમ શું મળે છે ચેક કરીએ. જય રિપીટ તો કર્યું બેટા, હવે બીજું શું રિપીટ કરું? હા, નેટવર્ક પ્રોબ્લેમ હોય તો આનો વિડીયો લેક્ચર પછી જોઈ લેજો. બધાનું એક સાથે પછી ના થઈ શકે, બગડે બધાનું. શોર્ટમાં ન થાય. ચાલો સ્ટેપ 3. write the corresponding linear system of equation from row echelon form. x y z સાથે રો ને આપણે મલ્ટીપ્લાય કરી દઈએ. જુઓ, ફર્સ્ટ પ્રોસિજર તો આપણે ખ્યાલ આવી ગઈ. સેકન્ડ પ્રોસિજરમાં આપણે શું કર્યું? 1 ની નીચે 2 0 કરી દીધા. હવે આને મારે 1 કરવું છે. -11/3 ને શું કરવા છે? 1. એટલે કે R2 માં શું લાવવું છે? અહીંયા સેકન્ડ પ્લેસ ઉપર 1. તો મેં R2 ને મલ્ટીપ્લાય કરી દીધું. કોના વડે? તો કે -3/11 વડે. તો -3/11 વડે મલ્ટીપ્લાય કરો એટલે આ રિઝલ્ટ આવે.
જે પ્રક્રિયા કરો આખી રો ઉપર થાય એટલે આખી રો કોને વડે મલ્ટીપ્લાય થશે -3/11 વડે. તો 0 ને મલ્ટીપ્લાય કરો -3/11 વડે એટલે 0 ના 0 જ રહે. આ 11 -11/3 મલ્ટીપ્લાય વિથ -3/11 કરો તો આન્સર શું આવી જાય? તો કે 1. પછી 9 મલ્ટીપ્લાય વિથ -3/11 કરીએ. 9 મલ્ટીપ્લાય વિથ -3/11 એટલે -27/11. અહીંયા સુધી ક્લિયર. પછી આ લાસ્ટ એન્ટ્રી -11/3 મલ્ટીપ્લાય વિથ -3/11. So again we got 1. હવે આ 1 ની નીચે મારે શું કરવા? 0. 1 ની નીચે કઈ એન્ટ્રી છે? તો કે 55/3. એની નીચે 0 કરવા હોય તો શું કરવું પડે? નીચે 0 કરવા હોય શું કરવું પડે? તો કે R2 ને -55/3 વડે મલ્ટીપ્લાય કરી અને R3 માં એડ કરો. મલ્ટીપ્લાય કરી અને R3 ની અંદર એડ કરો. R3 -55/3 R2. શું રિઝલ્ટ મળશે? તો આપણી પાસે R2 શું હતી? 0, 1, -27/11 અને 1 કલર 1. એને આપણે મલ્ટીપ્લાય કરીએ. કોના વડે મલ્ટીપ્લાય કરીએ? તો -55/3 વડે. -55/3 વડે મલ્ટીપ્લાય કરીએ. 0 into something, answer 0, -55/3. ચાલો આનો આન્સર શું આવશે? 27/11 મલ્ટીપ્લાય વિથ 55/3. આ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. +1485. Okay, done. So 1485 upon 33. And again multiply with 1. એટલે આવશે -55/3. રેડી? હવે આને એડ કરી દઈએ. શેમાં એડ કરીશું? R3 માં. એટલે કે R3 શું છે? આમાં એડ કરી દઈએ. 0, 55/3 -45 અને 70/3. 70/3 એડ કરી દઈએ એટલે આપણને આન્સર મળશે આ 0005. વેરીફાઈડ. ઓમ જય. ક્લિયર બેટા? તમારો જય. ક્લિયર દીકરાઓ? યસ. ઓકે, થેન્ક યુ વેરી મચ. એલસીએમ લેવાનું. આ બે તો 0 થઈ જશે. પછી આમ 1485/53 -45/1 -45/1. ક્રોસ મલ્ટીપ્લિકેશન 33 અહીંયા ગુણાશે, 1 અહીંયા ગુણાશે. તમે 12મું ધોરણ પાસ કરીને આવ્યા હો એટલે એલસીએમ કઈ રીતે લેવાય એ તો તમને ખબર હોવી જોઈએ બેટા. એટલી અપેક્ષા તમારી પાસેથી રાખી શકાય.
હા જયભાઈ બોલો. હાલો જય. આ 45 ની આ જગ્યાએ 1 નો કરવો પડે. હે બેટા 45 ની 1 નો કરવો પડે જી. એક થતો નથી. જો શું કામ હું 1 ને 55 -55/3 વડે મલ્ટીપ્લાય કરનામાં એડ કરું છું થર્ડ રોમાં, તો અહીંયા 0 આવી જાય છે ને અહીંયા 0 આવી જાય છે. સમજાણું? હવે આપણે શું કર્યું હતું કે ભાઈ નિયમ શું છે તો કે ભાઈ નોન ઝીરો રો ઉપર આવે, ઝીરો રો નીચે આવે. આ રો આખી 0 થઈ ગઈ. એટલે અહીંયા 1 થતો નથી, પોસિબલ નથી. એટલે આપણું કામ પૂરું. એટલે સાઈડમાં ડેશ ડેશ છે અને બાજુમાં 0 નહીં કરવાના કે નહીં નહીં સાઈડમાં નહીં, આટલામાં જ. Ready? 3 રો માં જ ને, 3 હા કોલમ. 3 રો, એટલે 3 રો કે 3 કોલમ કે બધું એક જ. હવે રેડી બેટા જય. ઓકે. આગળ વધીએ. યસ યસ રિષભ, વેરી ગુડ બેટા. હવે એના ઉપરથી આપણે શું લખ્યું? સિસ્ટમ. જય જોતો જાજો દીકરા. મેટ્રિક્સ ઉપરથી આપણે શું લખી નાખ્યું? સિસ્ટમ. મેટ્રિક્સ ઉપરથી the corresponding system of equation is. તો અહીં જુઓ છેલ્લી રોમાં શું થઈ જાય? આપણે x y અને z વડે મલ્ટીપ્લાય કરીને એડ કરીએ તો શું થઈ જાય? 0 = 5. 0 = 5 તો હોય નહીં, એ તો કોન્ટ્રાડિક્શન આવે. So therefore z may not be exist. એટલે કે z નું એક્ઝિસ્ટન્સ નથી. એટલે કે z મળતો નથી તો z ની કિંમત હું અહીંયા મૂકી શકું નહીં. જો z ની કિંમત મૂકું તો મને y મળે, y અને z ની કિંમત મૂકું તો x મળે. z જ નથી મળતા તો y ના મળે, y અને z ના મળે તો x ના મળે. એટલે કહી શકાય કે સિસ્ટમને સોલ્યુશન નથી. જો કોઈ સિસ્ટમને સોલ્યુશન ના હોય તેવી સિસ્ટમને શું કહેવાય? તો કે ઇનકન્સિસ્ટન્ટ સિસ્ટમ. રેડી? હા ધ્રુવી ક્યાં બેટા? 5 ધ્રુવી આમ કહ્યું દીકરા. જો અહીંયા 5 છે ને બેટા, એ મેં લખ્યા નથી, આવે છે. આ રોને તમે -55/3 વડે મલ્ટીપ્લાય કરી અને આમાં એડ કરો ને, આ -55/3. જો 1 ને -55/3 વડે મલ્ટીપ્લાય કરો એટલે -55/3. હવે એડ કરો શેમાં? +70/3 માં તમે આને એડ કરો. તો 70 - 55 કરો, કેટલા આવે? 15/3. 3 કેન્સલ એટલે શું આવ્યું? 5. એટલા માટે અહીંયા 5 આવ્યા. ક્લિયર ધ્રુવી? સમજાય? ઓકે બેટા. છોકરાઓ તમે વાંચજો હો ભાઈ, બહુ મહેનત કરવી પડે એમ છે આપણે. એટલે આ સિસ્ટમને એક પણ સોલ્યુશન નથી. ચાલો ક્લિયર બેટા? બધાને ક્લિયર? એક્ઝામ્પલ ક્લિયર? ખાલી ચેક બોક્સમાં યસ ટાઈપ કરો. એક્ઝામ્પલ ક્લિયર દીકરા બધાને? યસ દર્શન, જય, ઈશા, નિખિલ, અંજલિ, ઓમ, કાન્યા, ભવ્ય, ઉમેશ, ધર્મેશ, કાવ્ય, આનંદ, શ્રેયાંશ, વેનિશા, યસ, ઓફ, ઋષભ, યસ, ઓફ, વેરી ગુડ, વેરી ગુડ. તો આ જે સિસ્ટમ આપણે જોઈએ કઈ હતી? નોન હોમોજીનિયસ સિસ્ટમ. હવે આપણે જોઈશું આગળ હોમોજીનિયસ સિસ્ટમ હોય તો એનું સોલ્યુશન કઈ રીતે મળે અને ગોસ જોર્ડન એલિમિનેશન મેથડ શું છે. નેક્સ્ટ વાત કરીએ આપણે સિસ્ટમ ઓફ હોમોજીનિયસ લિનિયર ઇક્વેશન્સ. હોમોજીનિયસ લિનિયર ઇક્વેશન મેં તમને પહેલા જ કહી દીધું. હોમોજીનિયસ મીન્સ વોટ? ax = 0. અહીંયા સામેની સાઈડ શું આવી જાય?
b1 b2 b3 bn ની જગ્યાએ શું આવી જાય 0. આવી સિસ્ટમને કઈ સિસ્ટમ કહેવાય? તો કે હોમોજીનિયસ સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન્સ. હોમોજીનિયસ સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન્સ. અને એને ઇન્ડિકેશન કઈ રીતે અપાય? તો કે ax = 0. આપણે બે પ્રકારની સિસ્ટમ જોઈ, ax = b અને બીજી 0. ax = 0. આ ax = b નું સોલ્યુશન આપણે ગણી ચૂક્યા. ax = b નું સોલ્યુશન આપણે કર્યું હતું ગૌસ એલિમિનેશન મેથડની મદદથી. ગૌસ એલિમિનેશન મેથડની મદદથી આને આપણે સોલ્વ કર્યું. અને આપણે સોલ્વ કરીશું ગૌસ જોર્ડન એલિમિનેશન મેથડ. ગૌસ જોર્ડન એલિમિનેશન મેથડ. ગૌસ એલિમિનેશન મેથડમાં આપણે કયા ફોર્મનો યુઝ કરીએ તો કે રો ઇચેલોન ફોર્મ. ગૌસ જોર્ડનમાં આપણે કયા ફોર્મનો યુઝ કરીશું તો કે રિડ્યુસ રો ઇચેલોન ફોર્મ. રિડ્યુસ રો ઇચેલોન ફોર્મ. then x = 0 ની સિસ્ટમ આપણે એની મદદથી સોલ્વ કરીશું. ગૌસ જોર્ડન એટલે શું તો કે ઓગમેન્ટેડ મેટ્રિક્સનું રિડ્યુસ રો ઇચેલોન ફોર્મ મેળવવું. રિડ્યુસ રો ઇચેલોન ફોર્મ એટલે શું તો કે રો ની અંદર જે લીડિંગ એન્ટ્રી 1 હોય એની નીચે 0 લાવવાનો અને ઉપર 0 લાવવાનો. ટૂંકમાં લીડિંગ એન્ટ્રીની ઉપર નીચે શું હોવું જોઈએ? 0. એને શું કહેવાય? ગૌસ જોર્ડન માટેનું રિડ્યુસ રો ઇચેલોન ફોર્મ. રિડ્યુસ રો ઇચેલોન. અત્યાર સુધી આપણે લીડિંગ એન્ટ્રી 1 એની નીચે 0 કરતા હતા. હવે આપણે કરીશું ઉપર અને નીચે બે જગ્યાએ 0. એમાં a ની વેલ્યુ શું હોય? a આપને ખબર છે, a એટલે પોઝિશન મેટ્રિક્સ, x એટલે વેરિયેબલનો કોલમ મેટ્રિક્સ અને 0 મીન્સ 0 નો કોલમ મેટ્રિક્સ. અથવા એને બીજા વર્ડ્સની અંદર આપણે વેક્ટર પણ કહી શકીએ. હવે homogeneous system of linear equation જોઈએ. આ ખાસ ઇમ્પોર્ટન્ટ નોટ છે. For a system of m linear equations and n variables, there are two possibilities of the solution to the system. Number 1, the system has exactly one solution. કે સિસ્ટમને એક્ઝેક્ટલી વન સોલ્યુશન હોય. હોમોજીનિયસ સિસ્ટમની વાત કરું છું. હોમોજીનિયસ સિસ્ટમ એટલે ax = 0. આને બે જ પ્રકારની પોસિબિલિટી હોય. આના સોલ્યુશનની બે જ પ્રકારની પોસિબિલિટી. એક કે એને એક્ઝેક્ટલી એક જ સોલ્યુશન હોય અને ઇનફાઇનાઇટલી મેની સોલ્યુશન્સ હોય. એક્ઝેક્ટલી એક જ સોલ્યુશન હોય અને ઇનફાઇનાઇટલી મેની સોલ્યુશન્સ હોય. આ સિસ્ટમમાં ક્યારેય એવું બનશે નહીં કે આપણને નો સોલ્યુશન મળે. હોમોજીનિયસ સિસ્ટમ હોય તેમાં કઈ પોસિબિલિટી નથી સોલ્યુશન માટેની? તો કે એમાં નો સોલ્યુશન નામની કોઈ પોસિબિલિટી નથી. એ સિસ્ટમ સોલ્વ થાય જ કાં એને એક સોલ્યુશન મળે અથવા તો ઇનફાઇનાઇટલી મેની સોલ્યુશન્સ મળે. જો એને એક જ સોલ્યુશન મળતું હોય તો હંમેશા 0 0 0 જ હોય. અને જો આ 0 0 0 હોય તો એવા સોલ્યુશનનું નામ અપાય ટ્રિવિયલ સોલ્યુશન્સ. એને શું કહેવાય? ટ્રિવિયલ સોલ્યુશન. 0 સિવાયનું કોઈ સોલ્યુશન નહીં. આઈ રિપીટ, હોમોજીનિયસ સિસ્ટમ હોય તેમાં સોલ્યુશનની બે પોસિબિલિટી છે. કાં એને યુનિક સોલ્યુશન હોય એટલે કે એકને માત્ર એક જ સોલ્યુશન હોય અથવા તો ઇનફાઇનાઇટલી મેની સોલ્યુશન્સ હોય. જો એક જ સોલ્યુશન હોય તો એ હંમેશા કેવું હોય? 0 0 0 જ હોય. એના સિવાયનું કોઈ હોઈ શકે નહીં. અને જો ઇનફાઇનાઇટલી મેની સોલ્યુશન્સ હોય તો એ ગમે એ હોઈ શકે. પણ એવું ક્યારે ના બને કે આ સિસ્ટમને એક પણ સોલ્યુશન આપણને ના મળે. એવું બની શકે નહીં. જો એને એક જ સોલ્યુશન મળે એટલે કે 0 0 0 સોલ્યુશન હોય તો એને કહેવાય ટ્રિવિયલ સોલ્યુશન. So the system of equations and non-trivial solution if determinant of a = 0. એટલે કે જ્યારે એને ઇનફાઇનાઇટલી મેની સોલ્યુશન્સ મળશે ત્યારે આપણે શું કરીશું? ડિટર્મિનન્ટ ઓફ a = 0 થશે. આપણે એવું જોવા મળશે. બેટા જય, તમારે ક્વેશ્ચન હોય તો છેલ્લે નિરાંતે, અનમ્યુટ પછી વારે વારે ના થઈ શકે દીકરા. હા, આમાં બીજાને ડિસ્ટર્બ થાય.
I repeat, homogeneous system હોય તો એને કઈ રીતે લખાય? ax equal to 0. હા બેટા, નેટવર્કના ઓલા ઇસ્યુ હોય, તમારી સાઈડથી નેટવર્ક ઇસ્યુ હોય છે, એટલે કે બેન્ડવિડ્થ આપને પૂરેપૂરી જ્યારે ના મળે ને ત્યારે આવો પ્રોબ્લેમ થાય. ક્યારેક મારે થાય છે, હાઈ બ્રોડબેન્ડ છે તોય થાય, અમારે તો અહીંયા 5G બ્રોડબેન્ડ છે તોય પ્રોબ્લેમ થાય છે. એટલે એવો પ્રોબ્લેમ થાય, તારા હાથમાં નથી ને મારા હાથમાં નથી, હું તને અનમ્યુટ કરું તો કઈ પ્રોબ્લેમ સોલ્વ ન થઈ જાય. એ તારા હાથમાં નથી મારા હાથમાં નથી, એટલે એવું ક્યારેક થશે. ડોન્ટ વરી, ગૂગલ મીટ નહીં થાય બધા. ચાલો, homogeneous system means ax equal to 0. ax equal to 0. Exactly one solution હોય અને infinitely many solutions હોય. હા, રિપીટ કરતો જો. સિસ્ટમ હોમોજીનિયસ છે. હોમોજીનિયસ સિસ્ટમ એટલે શું? તો કે ax equal to 0. ax equal to 0 ને આપણે શું નામ આપશું? સિસ્ટમ ઓફ હોમોજીનિયસ લિનિયર ઇક્વેશન્સ. આ સિસ્ટમના સોલ્યુશનના આધારે બે પ્રકાર પડે. એક સિસ્ટમને એક જ સોલ્યુશન હોય અથવા સિસ્ટમને ઇન્ફાઇનાઇટલી મેની સોલ્યુશન્સ હોય, એટલે કે યુનિક સોલ્યુશન અને ઇન્ફાઇનાઇટલી મેની સોલ્યુશન્સ. જો એક જ સોલ્યુશન હોય તો હંમેશા 0 0 0 0 જ હોવાનું. જો ઇન્ફાઇનાઇટલી મેની સોલ્યુશન્સ હોય તો આપણે આમ કરતા હતા ને કે z ની વેલ્યુ t મળતી હતી, તો આપણે આમ લઈ લેતા હતા t belongs to r. ડન. અને ઇન્ફાઇનાઇટલી મેની સોલ્યુશન્સ કહેવાય. જો એક જ સોલ્યુશન સિસ્ટમને હોય તો હંમેશા શું હોવાનું? તો કે 0 જ હોવાનું. તો એવા સોલ્યુશનને કહેવાય ટ્રિવિયલ સોલ્યુશન. જેટલા વેરિયેબલ હોય બધા જની વેલ્યુ આપણને 0 મળે. સપોઝ કે સિસ્ટમમાં 3 વેરિયેબલ છે x y અને z, આ ત્રણેયની વેલ્યુ આપણને 0 જ મળે તો આવા સોલ્યુશનને કહેવાય ટ્રિવિયલ સોલ્યુશન. શું કહેવાય આને? ટ્રિવિયલ સોલ્યુશન. તો હોમોજીનિયસ સિસ્ટમના બે પ્રકાર સોલ્યુશનના આધારે એક જ સોલ્યુશન હોય અને ઇન્ફાઇનાઇટલી મેની સોલ્યુશન્સ હોય. હવે ગોસ જોર્ડન એલિમિનેશન મેથડ શું આપણે જોઈએ? સ્ટેપ 1. સ્ટેપ 1 આપણે જેવું કરતા હતા ગોસ એલિમિનેશન મેથડમાં સેમ પ્રોસિજર. હવે રો ઇચેલોન ફોર્મ મેળવતા હતા, અહીંયા આપણે મેળવવાનું રિડ્યુસ રો ઇચેલોન ફોર્મ. અને રિડ્યુસ રો ઇચેલોન ફોર્મ મળી જાય પછી શું કરવાનું? તો કે જે લીડિંગ વન હોય એને ઉપર નીચે 0 આપણે મેળવી લીધું, રિડ્યુસ રો ઇચેલોન ફોર્મ મળી ગયા. પછી એની સાથે જે yz આપી અને એક સિસ્ટમ બનાવવાની. નેક્સ્ટ yz ની વેલ્યુ ફાઇન્ડ કરવાની બેક સબસ્ટિટ્યુશન મેથડની મદદ. એનો એક્ઝામ્પલ જોઈએ. Solve the following system of linear equations by using Gauss-Jordan elimination method. પેલા આપણે સિસ્ટમની સાઈડમાં લખેલી હતી. સિસ્ટમ શું છે? સામેની સાઈડ 0 0 0 છે, એટલે આપણે સમજી જઈએ કે સિસ્ટમ છે એ હોમોજીનિયસ છે. પહેલા શું કરીશું? આપણે ઓગમેન્ટેડ મેટ્રિક્સ લખીશું. આ ઓગમેન્ટેડ મેટ્રિક્સ. હવે હું શું કરીશ? કોણ કહેશે બેટા? હવે પ્રોસિજર શું કરવાનું? રિડ્યુસ રો ઇચેલોન ફોર્મ મેળવવા માટે શું કરીશું આગળ? રિડ્યુસ રો ઇચેલોન ફોર્મ મેળવવા માટે શું કરવાનું? વેરી ગુડ, વેરી ગુડ જય, વેરી ગુડ બેટા. રો ચેન્જ કરવાનું. R12 જયરાજ, વેરી ગુડ બેટા, વેરી ગુડ. રાજા, જયરાજ, ઇલા, યશવંત, વેરી ગુડ. R12. તો પેલા R12 કરી નાખીએ. રિડ્યુસ રો ઇચેલોન ફોર્મ મેળવવું છે એટલે R12 કરી નાખીએ. હવે 1 ની નીચે શું બનાવવાના? 0. કૃપા, વેરી ગુડ બેટા, જય, વેરી ગુડ બેટા. તો 1 ની નીચે શું બનાવવાના? 0. આ જુઓ લીડિંગ 1 છે, આની નીચે શું બનાવીશું આપણે? 3 અને 5 બંનેને શું કરી નાખશું? 0. હા, કરો પ્રોસિજર. R12 -3. વેરી ગુડ જીલ, વેરી ગુડ બેટા. કૌશલ, વેરી ગુડ. જય, વેરી ગુડ. 2 3 શું કામ કરવું જોઈએ બેટા આપણે?
નહીં 1 લાવવા છે મારે, અહીંયા 3 ની જગ્યાએ 1 જોઈએ છે, તો આ આપણે R12 જ કરાય ને, 1 ને અહીંયા લઈ જાય, 3 ને નીચે લઈ જાય, અથવા આને 3 વડે તમે ડિવાઈડ કરી નાખો તોય હાલે. પણ જ્યાં સુધી રો ચેન્જિંગ કરતા કામ પતતું હોય તો ડિવિઝનમાં જવાય નહીં. એના પછી તમે કરી શકો. એના પછી જો આ 1 આવી જાય ને પછી નીચે શું પ્રયત્ન કરાય, રો ચેન્જ ન કરાય. સમજો અહીંયા નીચે છે ને 3 અને 5 ને 0 બનાવવાનો પ્રયત્ન કરાય. એટલે 1 એની નીચે 0 આવી ગયા. હા, આ 2 3 તમે કરો ને તેનાથી કઈ ફેર નહીં પડે, કેમ કે તો આ 3 અને 5 ને તો 0 કરવા જ પડે ને 1 ની નીચે. હા, વેરી ગુડ, વેરી ગુડ ધર્મેશ, વેરી ગુડ બેટા, બધાનો આન્સર સાચો. R13 -5 અને R13 -3, R12 -3 અને R13 -5, આ સિસ્ટમ આપણે ફોલો કરી. રેડી? હવે અહીંયા મારે શું કરવું પડે? સેકન્ડ રોમાં -4 ની જગ્યાએ શું આવી જવું જોઈએ? તો કે 1 આવવા જોઈએ. ચાલો હવે નેક્સ્ટ પ્રોસિજર શું કરીશું? તો ભાઈ -4 ની જગ્યાએ 1 લાવીશું. અહીં જુઓ, મેં અહીંયા ભેગા અહીંયા પ્રોસિજર કરી નાખી, એટલે આપણે સીધા પછી એડ જ કરવાના રહે 0 બનાવવા માટે. તમે એક સાથે ના કરો તો ચાલે, આ બંને પ્રોસિજર એકી સાથે ના પરફોર્મ કરો તો ચાલે, 1 બાય 1 કરો તોય વાંધો નહીં. મેં એકી સાથે બંને પરફોર્મ કરી નાખ્યું, એટલે કે સેકન્ડ રો ને -1/4 વડે મલ્ટીપ્લાય કરી દીધું એટલે 1 આવી ગયા. હવે 1 ની નીચે શું લાવવું છે મારે? 0. R3 ને મલ્ટીપ્લાય કરી દીધી -1/4 વડે, અહીં 1 આવી ગયું. હવે સીધું શું કરીશ તો કે ભાઈ આ R2 છે ને એને -1 વડે મલ્ટીપ્લાય કરીને આમાં એડ કરી દઈશ R3. યસ યસ, વેરી ગુડ બેટા મનીષા જી, વેરી ગુડ. બાય 4 નહીં બેટા મનીષા, 1/4. યસ યસ, હા ઉપરના સ્ટેપ R12 અને R13 આની પહેલાની સ્લાઇડમાં. યસ, અહીં એકી સાથે કર્યું બેટા, R2 ને 1/4 આને -1/4 વડે મલ્ટીપ્લાય કરો એટલે 1 આવી જાય. આને -1/4 વડે મલ્ટીપ્લાય કરો એટલે 1 આવી જાય. પછી મને 0 બનાવવામાં સરળતા રહે એટલા માટે. નહીંતર તમારે શું કરવું પડે, જો R3 ને તમે આ પરફોર્મ ના કરો ને તો શું કાંઈ -4 જ રહે, તો આખી રો ને ફરીથી તમારે -4 વડે મલ્ટીપ્લાય કરીને એડ કરવું પડે. એટલે આપણે સરળતા ખાતર શું કર્યું છે, અહીંયા બંનેને એકી સાથે -1/4 વડે R ની મલ્ટીપ્લાય કરી દીધી, R ની મલ્ટીપ્લાય કરી દીધી. હા, નેક્સ્ટ સ્ટેપ શું થશે? યસ, વેરી ગુડ જય. હા તોય ચાલે, પણ મારે 1 કેવી રીતે લાવવું? R2 3 -1 સાચું, તારી વાત સાચી ધર્મેશ, પણ અહીં મારે 1 કઈ રીતે લાવવું? 1 તો લાવવો પડે. 1 લાવવાનો પછી નીચે 0 કરવાનું. આપણે એક જ પેટર્ન ફોલો કરીએ છીએ જેથી આપણને એક્ઝામ્પલમાં ભૂલ ના પડે. યસ શ્રેયાંશ, રાઈટ બેટા. નીચે આવી દઈએ 0. R2 ને -1 વડે મલ્ટીપ્લાય કરીને R3 માં એડ કરીએ એટલે શું આવી જશે અહીંયા? 0. આપણે શું કરવાનું જોઈએ? આ 1 રીડિંગ એન્ટ્રી નીચે 0 છે તો યસ, આ રીડિંગ એની નીચે 0 છે યસ, પણ આપણે ઉપર 0 જોશે કેમ કે આપણે કયું મેથડનો યુઝ કરીએ છીએ? ગોસ જોર્ડન. તમારે આની ઉપર 0 બનાવવો પડશે. અને ઉપર 0 બનાવવા માટે શું કરવું પડે? તો કે ભાઈ આને R2 ને -1 વડે મલ્ટીપ્લાય કરી અને R1 માં એડ કરવા પડે. અને -1 વડે મલ્ટીપ્લાય કરી અને આ રો ની અંદર એડ કરી દઈએ. અને -1 વડે મલ્ટીપ્લાય કરીને આમાં એડ કરીશું એટલે આન્સર શું આવશે? 101/4. 101/4.
0 માં તો કાંઈ ચેન્જ જ નહીં થાય, ગમે એના વડે મલ્ટીપ્લાય કરો 0 તો 0 થયું. હવે જુઓ રીડિંગ એન્ટ્રી 1 0 ઉપર તો કાંઈ છે જ નહીં, રીડિંગ એન્ટ્રી 1 ઉપર નીચે 0. યસ, અહીંયા થર્ડ રોમાં લીડિંગ એન્ટ્રી 1 છે જ નહીં, કેમ કે આખી રો શું થઈ જાય છે 0, 1 છે જ નહીં. એટલે 1 ના હોય તો શું કરવાનું, આપણે 0 બનાવવાની જરૂર નહીં. 1 નથી એટલે 0 બનાવવાની કાંઈ જરૂર નથી. So is the required reduced row echelon form. reduced row echelon form આવી જાય પછી શું કરવાનું, તો આના ઉપરથી આપણે સિસ્ટમ બનાવવાનું. આના ઉપરથી શું બનાવીશું, સિસ્ટમ બનાવવાની. સિસ્ટમ શું થાય, ચાલો સિસ્ટમ શું થાય બનાવો સિસ્ટમ. વેરી ગુડ જયરાજ, વેરી ગુડ, વેરી ગુડ કૃપા, વેરી ગુડ, વેરી ગુડ પેલા. હવે સિસ્ટમને સોલ્વ કરો, શું મળે છે જવાબ જોઈએ. સિસ્ટમને સોલ્વ કરો. વેરી ગુડ રાજા, વેરી ગુડ કૃપા. યસ યસ, જુઓ તમે જે સિસ્ટમ આપી એ જ સિસ્ટમ. હવે જુઓ અહીંયા આપણે થર્ડ રોમાં કોન્ટ્રાડિક્શન નથી મળતું, જોયું તમે 0 ઇક્વલ ટુ 0 જ થાય છે, કોન્ટ્રાડિક્શન મળતું નથી. એનો મતલબ શું થાય, તો કે z છે ને ફ્રી વેરિયેબલ છે, કોન્ટ્રાડિક્શન મળે તો z ની વેલ્યુ આપણે મળતી નથી એવું સાબિત થાય. અહીંયા કોન્ટ્રાડિક્શન નથી મળતું એનો મતલબ કે z ની વેલ્યુ તમે ગમે એટલો એનાથી સિસ્ટમને કાંઈ ફેર પડતો નથી. એટલે આપણે z ઇક્વલ ટુ લઈ લીધા સીધા t. z ઇક્વલ ટુ શું લઈ લીધા સીધા t લઈ લીધું. ઉપર બેક સબસ્ટિટ્યુશન મેથડની મદદથી હવે z અહીં મૂકી દેશું, y ને z ની જે વેલ્યુ મળશે એના ઉપર મૂકી દેશું. યસ પ્રિયા. આ લાસ્ટ સ્લાઇડ. બોલો બેટા, શું ડાઉટ છે? યસ, હા પ્રિયા, જય, આ સ્લાઇડ બેટા. જય, હા પ્રિયા, શરીરમાં R23 R23 R21 એનો મીનિંગ શું, એનું કહેશો તો R23 અહીંયા R23 -1. યસ યસ આઈ અન્ડરસ્ટેન્ડ. જો R23 એટલે શું, તો કે R2 ને -1 સાથે મલ્ટીપ્લાય કરી, R2 ને -1 સાથે મલ્ટીપ્લાય કરી અને ત્રીજી રોમાં એડ કરતા. રેડી? ઓકે પ્રિયા, ડન બેટા. ચાલો તો અહીંયા આપણને z ની વેલ્યુ મળશે t. અને સિસ્ટમના આગળ સોલ્યુશન કરીએ બેક સબસ્ટિટ્યુશન, z ની વેલ્યુ t મૂકીએ y માં, y ની જે વેલ્યુ મળે એને મૂકીએ આપણે x માં. તો આપણે સોલ્યુશન મળશે x ઇક્વલ ટુ -1/40, y equal to -7/40 and z equal to t for some t belongs to R. Ready?
So the system has infinitely many solutions. આની બે પોસિબિલિટી છે કે આ સિસ્ટમને યુનિક સોલ્યુશન મળે, અને યુનિક સોલ્યુશન મળે તો હંમેશા કેવું હોય, 0 0 0 જ હોય. અને જો ઇન્ફાઇનાઇટલી મેની સોલ્યુશન્સ મળે તો એ આવી રીતે મળે. તો આ સિસ્ટમમાં બે પ્રકારના એક્ઝામ્પલ હશે. એક તો ત્યાં સોલ્યુશન 0 હોય એને કહેવાય ટ્રિવિયલ સોલ્યુશન્સ, અથવા તો ઇન્ફાઇનાઇટલી મેની સોલ્યુશન્સ. આપણે એક પ્રકારનું એક્ઝામ્પલ જોયું, ટ્રિવિયલ સોલ્યુશન વાળું એક્ઝામ્પલ આપણે આવતા લેક્ચરમાં જોશું. થેન્ક યુ ઓલ ઓફ યુ, થેન્ક યુ વેરી મચ. આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. એક જ મિનિટ બેટા, હું લઈ લઉં પછી આપણે છૂટા પડીએ. થેન્ક યુ, થેન્ક યુ ઓલ ઓફ યુ. ના બેટા, તમારે રોલ નંબર લખવાની જરૂર નથી, હું આમાંથી લઈ લઉં છું એટેન્ડન્સ તમારે. ચાલશે, રોલ નંબર ના લખો તો ચાલશે. ઓકે, થેન્ક યુ.